કવિતાબેન જે જામનગરમાં અથાણા ક્વીન તરીકે ઓળખાય છે. કવિતાબેને તૈયાર કરેલા અથાણાની ડિમાન્ડ દેશ વિદેશમાં ખૂબ જ છે. તેઓ લંડન, મસ્કત સહિતના અનેક દેશમાં અથાણાઓ એક્સપોર્ટ કરે છે. એટલું જ નહીં, આજે કવિતાબેન અન્ય 10 મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે. મારું નામ કવિતા મહેતા. હું જામનગરમાં 20 વર્ષથી અમારો બિઝનેસ ચલાવું છું અથાણાનો. અને આ બિઝનેસ કરતાં પહેલાં મારી ઘણી સારી જર્ની આગળ થઈ છે. જે કે હું નાના પાયે મેં પહેલાં ચાલુ કર્યું હતું, પણ હવે ઘણું મોટા પાયે કરું છું. પણ આ બધામાં મારા પરિવારનો ખૂબ સારો લાભ છે. અને એમાં હું અત્યારે જનરલ બધા ગૃહિણીઓને સાથ આપી અને કરાવું છું. ઉપરાંત દરેક નાનો વર્ગ છે એને હું પ્રોત્સાહિત કરીને આગળ કરું છું. ઉપરાંત મારી આ દશક બહેનો કામ કરે છે એને હું રોજગાર આપું છું. એ ઉપરાંત હું બધે ફોરેન ને એ બધે હું એક્સપોર્ટનું કરું છું. એમાં અમેરિકા છે, લંડન છે, મસ્કત છે, એ બધી જગ્યાએ મારું અથાણું જાય છે અત્યારે. મારું ગોળ કેરી, ચુંદો, કેરી ગુંદા, પછી એક ખમણ ગુંદા કહેવાય, એ કેરી મસાલા, મિક્સ પિકલ્સ, પછી લાલ મરચા ગોળવાળા, લીંબુનું અથાણું, આથેલા લીંબુ, ડારા, એવા ઘણા બધા પ્રકારના મધ કરું છું હું. આ તો ભગવાનની દેન કયો એ રીતના જ છે. પણ મારા સાસુ છે ને અથાણા બનાવતા, એને જોઈને હું થોડુંક શીખી ગઈ હતી. અને પછી મને એમાંથી પ્રોત્સાહન સારું મળ્યું કે હું આ બનાવું તો કદાચ સારું થાય. અને ઘરના એ બધા મને ખૂબ સાથ આપ્યો, એટલા માટે મારું સારું. કે એ ગૃહ ઉદ્યોગ છે મારા અથાણાનો. જે નામ છે ને કે એ ગૃહ ઉદ્યોગ છે. અને ચાંદી બજાર, કલ્યાણજી ચોક કહેવાય, સંતોષીમાના મંદિર પાસે મારું આવેલું છે. અને અત્યારે તમને બધી જાતના અથાણા મળી જશે. મારી પ્રાઇસ 380 થી ચાલુ થાય છે. તે બધી અપડાઉન છે બધી. જામનગરના ચાંદી બજાર નજીક રહેતા કવિતાબેન મહેતા પોતાના ઘરે જ 1-2 નહીં પરંતુ 15 જાતના અથાણા બનાવે છે. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા કવિતાબેને કહ્યું કે મારા પતિનું કારખાનું છે. એક સમય એવો આવ્યો હતો જ્યારે પતિનું કારખાનું બરાબર ચાલતું ન હતું. પરિવાર પર આર્થિક સંકટ આવ્યું હતું. આ દરમિયાન મારા પરિવારના એક મહિલાએ મને અથાણા બનાવી વહેંચવાની સલાહ આપી હતી. ત્યારબાદ 6 થી 8 કિલો અથાણું બનાવવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અથાણા લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા અને અમારો વ્યવસાય ચાલી નીકળ્યો. કવિતાબેને વધુમાં જણાવ્યું કે અમે ઘરે જ શુદ્ધ રીતે અથાણા બનાવીએ છીએ. ધીમે ધીમે ઓર્ડર વધવા લાગતા અમે કહાન ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી હતી. આજે મારે ત્યાં 10 અન્ય મહિલાઓ પણ કામ કરી રોજગાર મેળવી રહી છે.